નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની. ગાંધીનગર ખાતે કોર્ટ માર્શલ નાટક ભજવાયું. ગાંધીનગર ખાતે વૃક્ષરી શોર્ટ ફિલ્મ માટે દાદા સાહેબ ફાળકે એવોર્ડ તથા 7 ઇન્ટરનેશનલ એવોર્ડ પ્રાપ્ત થયા છે એવા યુવા દિગ્દર્શક શ્રી રાહુલ વાણિયા દિગ્દર્શિત અભિનીત અને સ્વદેશ દીપક લિખિત હિન્દી નાટક ભજવાયું. કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગરના સહયોગથી અને ઓરેન્જ ફ્રેમ પ્રોડક્શન દ્વારા ટાઉન હોલ ગાંધીનગર ખાતે બહોળી સંખ્યામાં નાટ્ય રસિકોની ઉપસ્થિતિમાં શો યોજાયો હતો. નાટક શરૂ થતાં પૂર્વે અમદાવાદ ખાતે સર્જાયેલ વિમાની અકસ્માતમાં અને મેડિકલ કોલેજના મૃત્યુ પામેલા મૃતકો માટે 2 મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પીને નાટક રજૂ કરવામાં આવ્યું હતું. વિશેષ અતિથિના ભાગરૂપે મહાનુભાવોના હસ્તે મંજુશ્રી અભિનવ FTI પાસ આઉટ નોવેલિસ્ટ ડોક્ટર કૃતિ પટેલ, એન્ટરપ્રિન્યોર અખ્તર સૈયદ નાટ્યકાર ડોક્ટર પરેશ પંચાલ, હોમિયોપેથિક ડોક્ટર મેન્ટોર દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી. ત્યારબાદ ધ્યાની રાણા દ્વારા ગણેશ વંદના કરવામાં આવી, જેમાં નાટકના કલાકારો સર્વશ્રી વિનોદ વાણિયા, વિવેક મોદી, જય ભટ્ટ, ગીતાંજલિ વાજપાઈ, પૃથ્વી રાણા, સંદીપ સોલંકી, હેતલ દેસાઈ, જૈવિક પટેલ, મનહર દોમડિયા, ગુમાનસિંહ રાજપૂત અને રાહુલ વાણિયાએ ઉત્કૃષ્ટ ભૂમિકાઓ ભજવી હતી. તથા પ્રોડક્શન અને લાઇટ સંચાલન વર્ક પ્રિયંક પટેલ તથા મ્યુઝિક હર્ષ ધકાણ દ્વારા આપવામાં આવ્યું હતું. વિમાન દુર્ઘટનાના અસરગ્રસ્તો માટે BPS સંસ્થા દ્વારા પ્રાર્થના અને રાહત સેવા. તારીખ 12 જૂન 2025ના રોજ અમદાવાદ ખાતેથી લંડન જઈ રહેલા એર ઇન્ડિયાના વિમાનની દુર્ઘટના થતાં ખૂબ મોટી તારાજી સર્જાઈ હતી. આ દુઃખદ પ્રસંગે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ અને BPS સ્વામિનારાયણ સંસ્થાના સંતો હરિભક્તોએ અસરગ્રસ્તો માટે પ્રાર્થના કરી છે. દિવંગત આત્માઓને શાંતિ પ્રાપ્ત થાય, તેમના સ્વજનોને આ આપત્તિ જીરવવાનું આત્મબળ પ્રાપ્ત થાય, ઈજાગ્રસ્તો વહેલામાં વહેલી તકે સ્વસ્થ બને તે માટે સૌએ પ્રાર્થના કરી છે. BPS સંસ્થાએ આ પ્રસંગે દુર્ઘટનાગ્રસ્તો પ્રત્યે સહાનુભૂતિ દર્શાવીને સેવા માટે હાથ લંબાવ્યો છે. તારીખ 12 જૂન 2025ની બપોરે અમદાવાદમાં બનેલી વિમાની દુર્ઘટનાની વિગત જાણી અમને ઘણું દુઃખ થયું છે. આ વિમાનમાં ભારત ઉપરાંત અન્ય દેશોના નાગરિકો પણ પ્રવાસ કરી રહેલા. આ કરુણ અવસરે અમે સૌ અસરગ્રસ્તો માટે પ્રાર્થના કરીએ છીએ કે જે અવસાન પામ્યા છે તેઓના આત્માને ભગવાન શાંતિ આપે. મૃતકોના સ્વજનોને પણ દુઃખ સહન કરવાનું બળ મળે. જેઓ ઈજાગ્રસ્ત થયા છે તેઓ પણ ઝડપથી સ્વસ્થ થઈ જાય તે માટે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ ID પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.